હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ જોઈશું. અહીં સૌપ્રથમ ડેમો વર્ઝન ખોલી લેશું, જેમાં આપણે પ્રેક્ટિસ કરીએ છીએ એ. હવે ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે કે જે આપણે સેલ્સ ચલણ બનાવેલું છે એમાંથી બિલ કઈ રીતે બનાવવું, એટલે કે સેલ ઇનવોઇસ કઈ રીતે બનાવવું. તો સૌપ્રથમ ટ્રાન્ઝેક્શનમાં જશું ફ્રેન્ડ્સ, અહીં સેલ્સ એન્ટ્રીમાં જશું, અહીં સેલ્સ ચલણમાં જોશું. તો અહીં આપણે સુપરપ્લાયનું 1,20,000નું ચલણ બનાવેલું છે 10 નંબરનું. તેને બિલમાં કન્વર્ટ કરવા માટે ટ્રાન્ઝેક્શનમાં જશું, એમાં જશું સેલ એન્ટ્રી. અહીં નીચે જોશું ફ્રેન્ડ, તો અહીં બિલ ફ્રોમ ચલણ આપણે જોવા મળશે, એમાં જશું. અહીં ડેબિટ કરીશું. અહીં જે પાર્ટીનું તમે ચલણ ક્રિએટ કરેલું હશે એ પાર્ટી અહીં શો કરશે. સુપરપ્લાય લેશું, અહીં ટેક્સ ઇનવોઇસ જીએસટી અહીં જોશું ફ્રેન્ડ. તો જે આપણું ચલણ હશે એ અહીં શો કરશે, અથવા તો જેટલા ચલણ હશે એ શો કરશે. એન્ટર મારી અહીં સ્ટારની આગળ નિશાની છે એ આપણે દબાવી દેશું, અથવા તો એ નિશાની લાવી દેશું. ત્યાર પછી ટેબ આપીશું, તો એ ચલણમાંથી ડાયરેક્ટ બિલમાં કન્વર્ટ થઈ જશે. એન્ટર આપીશું, એન્ટર આપીને બિલ આપણું સેવ કરીશું. આ રીતે ફ્રેન્ડ, ચલણમાંથી ડાયરેક્ટ બિલ આપણે ક્રિએટ કરી શકીએ. એ બિલને જોવા માટે ટ્રાન્ઝેક્શનમાં સેલ ઇનવોઇસમાં અહીં જોશું તો સુપરપ્લાયનું જે બિલ હતું એ ક્રિએટ થઈ ગયું છે ફ્રેન્ડ. થેન્ક યુ. આ રીતે ફ્રેન્ડ્સ, સેલ ચલણમાંથી આપણે ઇનવોઇસ ક્રિએટ કરી શકીએ. થેન્ક યુ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરી એક નવો પોઈન્ટ જોશું.